નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક મોટવાડિયા। દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની આખરે 3.5 વર્ષ બાદ નાયબ મુખ્યમંત્રી મળ્યા। નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવીને પદ આપવામાં આવ્યું। તેઓને નિમણૂક થતા તેઓના આકરા તેવર જોવા મળી રહ્યા છે। હાલ તેઓ એક નિવેદન આપ્યું છે ને નિવેદનના કારણે ખૂબ જ ચર્ચામાં છે। લવ જેહાદને લઈ તેઓએ આકરી નીતિ અપનાવવા માટે સંદેશ આપ્યો છે। તેઓએ જણાવ્યું કે અમે પ્રેમના વિરોધી નથી, સાચો પ્રેમ તમામને મળશે, પરંતુ જે પણ તત્વો ખોટી રીતે દીકરીઓને ફસાવે છે તેમને ક્યારે પણ છોડવામાં નહીં આવે। સોશિયલ મીડિયા અથવા તો કોઈ પણ પ્લેટફોર્મના માધ્યમથી જો વિધર્મી યુવાનો દીકરીઓને ફસાવશે, તેની સાથે ખરાબ કૃત્ય કરશે તો હર્ષ સંઘવીએ તેમને ખુલ્લી ચેતવણી આપી છે। તેઓએ કહ્યું કે કદાચ પણ છોડવામાં નહીં આવે ને આવા તત્વોને કાયદાના જે આંટી ઘૂંટીઓમાં ફસાવીને તેને તમામ જે કડકમાં કડક સજાઓ આપવામાં આવશે। ત્યારે આ નિવેદનના કારણે હાલ તેઓ ગુજરાતના અનેક લોકોના મોઢેથી ચર્ચામાં આવ્યા છે। આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે કે ગૃહ રાજ્યમંત્રી સાથે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીનું આ નિવેદન, જેમાં લવ જેહાદીઓને ખુલ્લી ચેતવણી આપવામાં આવી છે, તો ગુજરાતની જનતા આ નિવેદનને કઈ રીતે જોઈ રહી છે? સૌપ્રથમ અમદાવાદની જનતા પાસેથી જાણીએ કે આ નિવેદન અમદાવાદની જનતા પાસે કેટલું મહત્વનું, આવો સાંભળીએ। અવારનવાર લવ જેહાદના અમુક એવા કિસ્સા સામે આવ્યા કે જે ખરેખર એવું કહી શકીએ કે ખૂબ શરમજનક કિસ્સાઓ કહી શકાય। હવે એવું કહી શકીએ કે દીકરીઓએ સાવચેત રહેવાની જરૂર છે। ત્યારે વાત કરવા જઈએ તો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ એવી રજૂઆત કરી કે જે લોકો જે આપણા હિન્દુ ધર્મની દીકરીઓ છે કે તેમને ખોટી રીતે ફસાવવાની કોશિશ કરે છે, પોતાની ઓળખ છુપાવીને દીકરીઓને ફસાવે છે, દીકરીઓને મોટી મોટી લાલચ આપીને ફસાવે છે। તેમજ વાત કરવા જઈએ તો જે દીકરીઓ સોશિયલ મીડિયા થકી પણ અમુક જે વિધર્મી યુવક છે કે જે પોતાની ઓળખ છુપાવીને દીકરીઓ સાથે સંપર્ક કરે છે અને તેમને ફસાવવાની કોશિશ કરે છે, તેમના વિરુદ્ધ પણ હવે કડક કાર્યવાહી થશે તેવું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેવી રજૂઆત કરી હતી। ત્યારબાદ આપણી સાથે અમુક વિદ્યાર્થીઓ જોડાઈ ચૂક્યા છે અને જ્યારે આવો મુદ્દો હોય ત્યારે આપણે વિદ્યાર્થીઓનું જે મત છે તે જાણવાની કોશિશ કરીશું। આપણી સાથે વિદ્યાર્થી જોડાઈ ચૂક્યા છે। જે આપનું નામ શું છે? મારું નામ દેવ કોઈસા છે। ખાસ કરીને આપની સાથે જાણવા માંગીશ કે લવ જેહાદના જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે એની ઉપર નાયબ મુખ્યમંત્રીએ પણ પ્રતિક્રિયા આપી છે, એ મુદ્દે તમારું શું કહેવું છે અને લવ જેહાદને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? લવ જેહાદ એક બહુ દુઃખદ ઘટના છે। વર્ષોથી આ ચાલતું આવ્યું છે। મુસ્લિમ યુવકો આપણી હિન્દુ બહેનોને ફસાવે છે, તેમની જિંદગી બરબાદ કરવા માટે આ એક ષડયંત્ર રચવામાં આવે છે। તો દરેક કોલેજના કે દરેક વિદ્યાર્થીઓની જવાબદારી છે કે આપણે આમાં ધ્યાન આપીએ અને આપણી બહેનોને સમજાવીએ। જાણવા માંગીશ કે માતા પિતાને શું કહેવા માંગુ છું, એમની દીકરીનું કેવી રીતે ધ્યાન રાખવું, તેમની દીકરીઓને અયોગ્ય ધર્મ શું છે એને સમજાવો, એના વિશે શું કહેવા માંગુ? મા બાપને તેમની દીકરીઓને બચપનથી જ સમજાવવું જોઈએ કે ધર્મ ને વિધર્મમાં શું ફરક છે। કેમ કે ઘણા લોકો વિધર્મ જે છે વિધર્મ પાડતા હોય, તે ષડયંત્ર રચીને આપણું સમાજ તોડવાની તે લોકોની ઈચ્છા હોય છે। આપણે તેમને સમજાવવું જોઈએ, તેમના મોબાઈલમાં જોવું જોઈએ। ઇન્સ્ટામાં ઘણા યુવકો ફેક આઈડી બનાવીને તેમને રિક્વેસ્ટ નાખે, તેમને આકર્ષિત કરે, જેનાથી તે ફસાઈ જાય છે અને આવર જવર એવા કિસ્સાઓ બને છે। આપણે મીડિયામાં જોઈએ છે, છાપામાં વાંચીએ છીએ કે આપણી બહેનો દીકરીઓ જોડે કે ખરાબ થઈ જાય છે। તો તે માટે મા બાપને તેમની દીકરીઓને બચપનથી સમજાવવું જોઈએ કે તમારે કોના જોડે બોલાય ના બોલાય, કેટલી દૂરી બનાવી રાખવી જોઈએ। અને એના જોડે જ દરેક કેમ્પસમાં એઝ અ વિદ્યાર્થી ટીમ હોવી જોઈએ, જે દરેક છોકરાઓ જે પોતાનું નામ બદલીને નવી આઈડી બનાવીને કે ભાઈ ફેક આધાર કાર્ડ બનાવીને છોકરીઓને ફસાવતા હોય, તેમને પકડવા માટે પણ એક વિદ્યાર્થીઓની ટીમ હોવી જોઈએ, જે દરેક કોલેજને ધ્યાન રાખે અને આ વસ્તુ ના બને તેની ગેરંટી લે। ખાસ કરીને આપની સાથે હું જાણવા માંગીશ કે આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, આપ પણ યુવા છો એટલે સોશિયલ મીડિયા પર સક્રિય હશો। સોશિયલ મીડિયા થકી જે દીકરીઓ ફસાઈ રહી છે તો એને લઈને શું કહેવા માંગો છો અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો કેટલો રોલ આજે હાલ લવ જેહાદના કિસ્સાઓ સામે આવે છે? સોશિયલ મીડિયાનો આમાં સૌથી મોટો રોલ કહેવાય, કેમ કે તે લોકો પોતાની ફેક આઈડી બનાવે અને સારી સારી ફીડ બનાવે પોતાની, જેનાથી આપણી બેન દીકરીઓ આકર્ષિત થાય છે। તે જોઈને તે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરે, એમના જોડે વાતચીત કરે, પછી મળવા બોલાવે, તેવી રીતે આકર્ષણ વધે અને તે લોકો એમના ચાલમાં ફસાઈ જાય છે, બહેકી જાય છે, પછી લવ જેહાદના કિસ્સા બને છે। અને આપણે જોઈએ જ છીએ કે લગ્ન થયા પછી પણ આવું બધું જે થતું હોય, ધર્મ પરિવર્તન થાય, બધું થાય છે। તો આપણી દીકરીઓને આપણે સમજાવવું જોઈએ કે તમારે વિધર્મીઓથી દૂર રહેવું, તમારે લવ જેહાદમાં ફસાવું નહીં। અને જો કોઈ યુવક તમને આવી રીતે હેરાન કરતો હોય કે ફસાવા આવ્યો હોય તો તમે તેના ખિલાફ કાર્યવાહી કરો, પોલીસમાં કમ્પ્લેન કરો, પોતાના મા બાપને કહો। અમારા જેવા વિદ્યાર્થીઓ જિમ્મેદારીથી આ વસ્તુમાં આગળ આવ્યા છે, દરેક કેમ્પસમાં હોય છે, એમને તમે સંપર્ક કરો, તમારા ફેકલ્ટીને કહો।
પરંતુ આ વસ્તુમાં બોલવું જરૂરી છે. આ વર્ષોથી ચાલે છે. આપણા નાયબ મુખ્યમંત્રીશ્રીએ આમાં પગલાં ઉપાડવાનું કીધું છે, તો હવે દરેક વિદ્યાર્થીઓ એમને સમર્થન આપશે અને લવ જિહાદનો ખાત્મો કરવાનો પ્રયાસ કરશું આપણે. બિલકુલ, જે રીતે ચોક્કસથી વિદ્યાર્થીએ જે રીતે કહ્યું કે ખરેખર આ જે લવ જિહાદ જે છે વખોડવા જેવી ઘટના છે અને એને લઈને જે વિધર્મીઓ ખોટી ઓળખ આપીને જે દીકરીઓને ફસાવે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થઈ જવી જોઈએ તેની ખાસ વાત કરવા જોઈએ તો આપણી સાથે બીજા એક વિદ્યાર્થી જોડી ચૂક્યા છે. આપણે એમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું. જે આપનું નામ શું છે? ફેનિલ પંચાલ નામ છે મારું. આપની સાથે જાણવા માંગીશ કે લવ જિહાદને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તો આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે, એની અંદર કેવી રીતે દીકરીઓ ફસાઈ રહી છે ને એને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? સોશિયલ મીડિયા થકી અત્યારે ખૂબ જ આવું ચાલી રહ્યું છે. ફેક આઈડી બનાવે, પછી એમાં આવી રીતના ફેક પ્રોફાઇલ હોય, ફોટા એવા સારા એવા નાખે, બાઇક જોડે, ગાડીઓ જોડે. તેથી આપણી જે છોકરીઓ એ બધી આકર્ષિત થાય. અત્યારના કાળમાં આ બધું ગાડીઓનું ને બાઇકનું એ બધું વધારે પડતું હોય છે છોકરીઓને. એટલે મતલબ કે આવી રીતના બધા એનાથી બેકાઈ જાય, તેથી આપણી છોકરી ફસાઈ જતી હોય છે. એટલે આમાં સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. અને તમને કોઈ આવી રીતના ફસાવા જતું હોય તો તમારા પેરેન્ટ્સ ન કહો, તમારા કોઈ ફ્રેન્ડ્સ ન કહો. એ કોલેજમાં એક આવી ટીમ બી બનાવવી જોઈએ તમારે, કે આવી રીતના બધાને જે આવી રીતના ફેક આઈડી બનાવતા હોય, આવી રીતના જે કરતા હોય એને કાર્યવાહી કરવી જોઈએ, પકડવા જોઈએ. ખાસ કરીને જાણવા માંગીશ કે માતા પિતાને શું કહેવા માંગુ છું, પોતાની દીકરીને કેવી રીતે સમજ આપી આ દરેક મુદ્દે, એના વિશે? માતા પિતાએ પહેલેથી ફ્રેન્ડ્સ બનીને રહેવું જોઈએ. તેથી કોઈ જે છોકરી ગભરાતી હોય પોતાના માતા પિતાથી, તે માતા પિતાથી ગભરાય નહીં, બધી વાત શેર કરે, શું છે શું નથી, કઈ જાતનો છોકરો છે શું નથી, એ બધું એ માતા પિતાએ પોતાના સંતાન સાથે ફ્રેન્ડલી બિહેવ કરવું જોઈએ, જેથી કરીને પોતાનું જે છોકરું છે એ બધું શેર કરી શકે. તેથી માતા પિતાને બી ખબર પડી શકે કે આ મારી જે છોકરી છે એ સીધી લાઈને જઈ રહી છે કે આડી લાઈને જઈ રહી છે, કે કોઈ આપણા વિધર્મી છોકરાઓ જોડે નથી ફરતી, આપણા ધર્મના છોકરા જોડે ફરે છે. તેથી કરીને ધ્યાન રાખવું જોઈએ માતા પિતાએ દરેક બાબત પર ધ્યાન રાખવું જોઈએ. દીકરીઓને ખાસ કરીને શું કહેવા માંગો છો કે જે આવી રીતે આકર્ષી જાય છે? દીકરીઓને તો એ જ કહેવા માંગીશ કે તમે આવી રીતના આકર્ષિત થઈ જાઓ છો બધી વસ્તુઓ જોઈને, બાઇકો, નવી નવી ગાડીઓ, જે એ પોતાની હોતી જ નથી એ લોકોની. એ આવી રીતના બેરેજમાં કામ કરતા હોય, તેથી એ આવી રીતના ગાડી ઉપાડીને લઈને આવે, છોકરીઓ આપણી આકર્ષિત થઈ જાય. એટલે આકર્ષિત થઈ જાય એટલે આ બધી છોકરીઓ ફસાવાની આપણી, કેમ કે અત્યારે યુગ જ એ ચાલી રહ્યું ગાડીઓનું બાઇકોનું એ બધું. તેથી હું આપણી છોકરીઓને કહેવા માંગીશ કે આવી રીતના કોઈ ખોટી વસ્તુને ધ્યાનમાં લઈને ફસાય નહીં. જે રીતે વિદ્યાર્થીઓ જોડાયા ને એમને આપણી સાથે વાતચીત કરી કે ઘણીવાર યુવા જે દીકરીઓ હોય છે તે આકર્ષણને કારણે પણ ફસાઈ જતી હોય છે. સીધી વાત છે કે જ્યારે એક યુવા અવસ્થા હોય ત્યારે ઘણા બધા આકર્ષણો આસપાસ વ્યક્તિના હોય છે, અને સમયની વાત કરવા જઈએ તો જે દીકરીઓ ફસાઈ જતી હોય છે, સોશિયલ મીડિયાએ પણ ખૂબ મોટો ભાગ ભજવ્યો છે. તેની સાથે વાત કરવા જઈએ તો હવે જે નાયબ મુખ્યમંત્રી છે ગુજરાતના હર્ષ સંઘવી, એમને પણ એવું કહી દીધું છે કે જે ખોટી રીતે ફસાવાની કોશિશ કરે છે, પ્રેમની વિરુદ્ધ કોઈ નથી, પણ જે ખોટી રીતે ફસાવાની કોશિશ કરે છે તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે રિપોર્ટર પાર્થ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આજ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે સાચો પ્રેમ કરનારાઓને સતાવવામાં નહીં આવે, પણ આ સાથે તેઓ એક લવ જિહાદ કરનારાઓને ચેતવણી પણ આપી છે. સ્પષ્ટપણે લવ જિહાદ સ્વીકારવામાં નહીં આવે અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે તે પ્રકારનું નિવેદન તેઓએ આપ્યું છે. અને આ નિવેદનને લઈને હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચા ચાલી રહી છે. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, સામાજિક આગેવાનો, એમની સાથે જ વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે આ મામલે. શું નામ આપનું? દિલીપભાઈ સોલંકી. દિલીપભાઈ, શું કહેશો? ખાસ તો ગુજરાતના જ ડેપ્યુટી સીએમ દ્વારા એક જે નિવેદન છે તે આપવામાં આવ્યું છે લવ જિહાદ મુદ્દે. આ નિવેદનને કઈ રીતે તમે ગણો છો? આ નિવેદન બહુ સરસ સ્ટેટમેન્ટ હર્ષ સંઘવી સાહેબે જે આપેલું છે કે લવ જિહાદના જે વિષયો બની રહ્યા છે, આપણી હિન્દુ દીકરીઓ ભોળી છે, એને આ વિધર્મીઓ ફસાવી ખોટું આઈડેન્ટિટી ઊભું કરી એને છેતરી અને એને ભોળવીને એની સાથે રિલેશનમાં આવે છે. રિલેશનમાં આવ્યા પછી છોકરીને એમની સાથે હેરવે છે, ફેરવે છે, બધી લઈ જાય છે, પછી એને
સમય હવે બ્લેકમેલ કરીને એની આઈડેન્ટિટી બહાર લઈ આવે છે ત્યાં સુધી તો દીકરી ભોળવાઈ ગઈ હોય. પછી આ જે ષડયંત્ર છે લવ જેહાદનું એ આખા ભારતમાં ફેલાયેલું છે સાહેબ, અને આના ઉપર તો બહુ મોટું ફંડિંગ આવી રહ્યું છે વિદેશોથી. તો આપણે આપણા સમાજે જાગૃત થવાની જરૂર છે અને ઘરની અંદર લવ જેહાદ વિશે લોકોએ ચર્ચા કરી પોતાની દીકરીઓ પોતાની બહેનોને સમજાવવાની જરૂર છે. બાકી સરકારના ફેસલાથી તો અમે બહુ જ ખુશ છીએ અને આ જે સ્ટેટમેન્ટ આવ્યું છે એને ગ્રાઉન્ડ ઉપર લઈ આવવું જરૂરી છે સાહેબ. એટલે બધા અધિકારીઓ જે પણ આ સ્ટેટમેન્ટને સપોર્ટ કરે છે આખી પ્રજા અમે, તો અધિકારીઓએ પણ એનું કામ કરવું પડશે. એટલે અમે તો બિરદાવીએ છીએ અને થેન્ક્સ ટુ હર્ષ સંઘવીજી. તમે શું કહેશો, તમે યુવાન છો, શું કહેશો આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ તેમના દ્વારા આપવામાં આવ્યું છે, કઈ પ્રકારનું આ સ્ટેટમેન્ટ? સ્ટેટમેન્ટ તો બરોબર આપ્યું સાહેબે, પણ લવ જિહાદ અત્યારે બહુ વધી ગયું છે. નવા છોકરા છોકરીને હલવાડી અને એ લોકો ફસાવી પ્રેમ જાલમાં એનું ધર્મ પરિવર્તન કરે છે. આ બાબત બહુ ખરાબ છે. આપણે આમાંથી બહાર નીકળવું જોઈએ, છોકરીને સમજાવવી જોઈએ અને બહાર ફરવાથી રોકવી જોઈએ. એમ બતાવું કે મિત્ર કેવા બનાવવા, કોને મિત્ર બનાવવા, આપણે આનું ખ્યાલ રાખવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ પોતાની છોકરીનું. તમે શું કહેશો, શું નામ તમારું? કૃષ્ણા ભરવાડ. મારું કહેવાનું એટલું છે કે સરકાર તો પ્રયત્ન કરે જ છે, સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવે જ છે, પણ જે અધિકારીને જેને આ હોદ્દો આપવામાં આવે છે, જેને આ કામ કરવાનું હોય, એ લોકો કામ કેમ નથી કરી શકતા? કારણ હોઈ શકે કામ નથી થતું, એ જ નથી બહાર આવતું ને. કારણ શું હોઈ શકે છે? શું એ લોકોને ઉપરથી પ્રેશર આવે છે કે કોઈ આ અસામાજિક તત્વો એને દબાવે છે? શું કારણ, શું રીઝન શું કે એ જનતા નથી જાણી શકતી? આ રીઝનને જનતાને નથી મળતું. બાકી અમુક જે હિન્દુ સમાજના જે આગેવાનો, અમુક સંસ્થાઓ જે એ તો આની પાછળ કામ કરે છે, પણ સરકારને ફોકસ કરવાની મેઇન કારણ આ છે. સરકારને પણ ફોકસ કરવું જોઈએ આમાં. સરકારને આ નિર્ણય બહાર પાડ્યો લવ જેવા, સરકારને ખબર છે કેટલું થાય, પણ તો સરકાર કેમ કાંઈ એક્શન આમ ડડ એક્શન કેમ નથી લઈ શકતી? સરકાર કેમ આમ એક ધારું આમ એક્શન કાંઈ આમ એના એ લોકોને અટકાવતું કેમ નથી સરકાર? સ્ટેટમેન્ટમાં એવું કહેવા માંગે છે કે જે સાચો પ્રેમ કરતા હોય તેની સામે તેમને કોઈ વાંધો નથી, પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે. આ સ્ટેટમેન્ટને કઈ રીતે તમે કહેશો? હું તો આ સ્ટેટમેન્ટ એ રીતે જોઉં છું કે સરકાર તો એનું કામ કરે છે. સરકારને જ્યારે ધ્યાનમાં આવ્યું તો એમને કામ કરવાનું ચાલુ કર્યું, પણ આ એક ષડયંત્ર છે સાહેબ. આ ઘરે લોકોએ ઘર સુધી આ મેસેજ લઈને ઘરે બધાઈને પોતાના સંતાનોને અને બધાઈને જાણ કરવી પડશે કે લવ જેહાદ જેવું ષડયંત્ર છે સાહેબ. ભોળવાઈને એમાં ફસાઈ નથી જવાનું આપણે. અને એનો આ જે જાગૃતિનો એક કાર્યક્રમ હોવો જોઈએ, સ્કૂલો હોય, કોલેજો હોય, જાહેર સ્થળો હોય, ત્યાં જાગૃતિ હોવી જોઈએ અને છોકરીઓને શીખવાડવામાં આવે કે આ નરાધમોથી બચીને રહીએ. તમે શું કહેશો? ખરા અર્થમાં જે કાર્યવાહી સરકાર જે કહી રહી છે કે કાર્યવાહી અમે કરીએ છીએ, અથવા તો પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં આવે છે, થાય છે ગ્રાઉન્ડ ઝીરો ઉપર? અમુક ટકા જેવું થાય છે ને અમુક ટકા થતું નથી. મારા ખ્યાલ મુજબ મને તો આજે સુધી નથી લાગતું કાંઈ કામગીરી થતી હોય આના માટે. કાંઈ એની કલમો કાંઈ કોઈ જાણતી, કોઈ લેડીઝ, કોઈ છોકરીઓ આ કલમ કોઈ જાણતી નથી. કોઈ બાળકોને આની કાંઈ નોલેજ નથી, તો એ કેમ આગળ વધે? કોકને આ શીખડાવવું તો પડશે ને કે લવ જેહાદમાં કેવી રીતના કેમ ફસાય છે. એ કોકને તો એ પ્રશ્ન નથી ખબર કે લવ જેહાદ કોને કહેવાય, એમાં હોય શું. અમુકને તો એ હજી નથી ખબર. તો આમાં તો બધું આ થવાનું જ છે, ચાલુ રહેવાનું જ છે. સરકારને આ જાગૃત કરવાની વાત છે. સરકારને આ બધું જાગૃત કરાય. સ્કૂલ, કોલેજ, આ બધી સંસ્થા એને જાગૃતિ આપવી પડે. ચોક્કસ ત્યાં હતા આપણી સાથે રાજકોટથી સામાજિક આગેવાનો અને રાજકોટવાસીઓ જો કહી રહ્યા છે કે સરકાર દ્વારા, એટલે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી દ્વારા જે પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું તે યોગ્ય તો છે, પણ ખરા અર્થમાં ધરાતળ ઉપર જે કાર્યવાહી તંત્ર દ્વારા અથવા તો પોલીસ દ્વારા જે થવી જોઈએ તેવી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થતી નથી અને લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક આને લઈને જાગૃતતાનો અભાવ છે, જેથી કરીને આ પ્રકારના બનાવો છે તે સતત વધી રહ્યા છે. ચોક્કસથી તેની સામે કાર્યવાહી કરવી અતિ જરૂરી છે આગામી સમયમાં. કર્મસલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો હવે આ મુદ્દા પર વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ.
રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ માટે એક નિવેદન આપ્યું છે. લવ જેહાદ માટે તેમણે કીધું છે કે સાચો પ્રેમ કરનારને તેઓ હેરાન નહીં કરે તેવી રીતની વાત તેમના એક નિવેદન તેમને સામે આવ્યું છે. હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં લવ જેહાદના મુદ્દે સ્પષ્ટપણે રજૂ કર્યું છે કે તેમણે કહ્યું છે કે હું પ્રેમનો વિરોધી નથી, તમને પ્રેમ કરવાનો અધિકાર છે, પરંતુ છેતરપિંડી અને ષડયંત્ર કરનારાઓ સામે સખત ચેતવણી આપી છે. જો કોઈ યુવક કોઈ માધ્યમથી સોશિયલ મીડિયા કે ડિજિટલ પ્લેટફોર્મ થકી દીકરીઓને ટાર્ગેટ કરે અથવા ગુજરાતની દીકરીઓને ફસાવવા માટે નામ છોડીને તો તેને છોડવામાં નહીં આવે. તેમણે ભાવુક થઈને કીધું છે કે આ દીકરીઓની જગ્યા છે, આપણી દીકરીઓ, તમારી પણ દીકરીઓ હશે તેવી રીતની પણ વાત તેમણે કહી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ગુજરાતની બોર્ડર પર કોઈ લવ જેહાદનું ષડયંત્ર નહીં કરે, સાચો પ્રેમ કરનારને હેરાન નહીં કરવામાં આવે, પરંતુ નામ બદલીને કોઈ ષડયંત્રને ચલાવશે તો તેને છોડવામાં પણ નહીં આવે. ગૃહ રાજ્યમંત્રીનું નિવેદન સ્પષ્ટપણે સરકાર આ મામલે ધર્મ સંબંધિત મુદ્દાઓ તરીકે પણ દીકરીઓ સાથે છેતરપિંડી કાયદાના ઉલ્લંઘન તરીકે જોઈ રહી છે. ત્યારે આ જ મુદ્દાને લઈને આપણી સાથે તમામ મહાનુભાવો છે, તેમના તમામનું મંતવ્ય જાણીશું અને જાણીશું કે શું કેવું છે તેમને આ મુદ્દે. શું કહેશો? ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ એવું કીધું છે કે સાચો પ્રેમ જે છે ને તેને વાંધો નથી આવે, પણ જો કોઈ ષડયંત્ર કે એવું કરશે તો એ સાખી પણ નહીં લેવા. ખાસ કરીને લવ જેહાદના મુદ્દે તેમણે નિવેદન આપ્યું છે. સૌ પ્રથમ તો નવનિયુક્ત ડેપ્યુટી સીએમ આપણા હર્ષ સંઘવી જે આપણા ગૃહમંત્રી બી છે, એમને જે સ્ટેટમેન્ટ આપ્યું, સ્ટેટમેન્ટ ઘણું સારું છે, પરંતુ વિચારવાનો વિષય એવો બને છે કે ગૃહ રાજ્યમંત્રીએ જ્યારે જે પણ સ્ટેટમેન્ટ આપ્યા છે, શું એ સ્ટેટમેન્ટનું પાલન રાજ્ય સરકારે કર્યું છે? કેમ કે ઘણા વર્ષોથી અમે જોતા આવ્યા છે કે ગૃહ રાજ્યમંત્રી એવું કહેવામાં કહે છે કે કોઈ ચમરબંધી નહીં છોડવામાં આવે, કોઈ ચમરબંધી, પરંતુ આજ દિન સુધી કોઈ પણ ચમરબંધીને પકડવામાં જ નથી આવ્યો, તો છોડવાની વાત ક્યાં આવે છે? વાત છે લવ જેહાદની. લવ જેહાદ શું, એ જ એક મોટો સવાલ છે કે લોકોને એ જ નથી ખબર કે લવ જેહાદ એટલે શું. ગૃહ રાજ્યમંત્રીએ એવું કીધું કે પોતાની આઈડેન્ટિટી બતાવીને જો તમે પ્રેમ કરતા હોય તો અમને કોઈ વાંધો નથી, આઈડેન્ટિટી છુપાઈને પ્રેમ કરો તો એ લવ જેહાદ કહેવામાં આવે. પરંતુ પાછલા વર્ષોના અંદર ગુજરાત રાજ્યના અંદર અને એમના ખુદના નેટિવ બોર્ન પ્લેસ એવા સુરતના અંદર ઘણા લવ જેહાદના કિસ્સા બન્યા. ઘણી મારી બહેનો, માતાઓ જોડે અન્યાય થયો, પરંતુ ગૃહ રાજ્યમંત્રી એના ઉપર પોતાના જ્યાંથી જીતીને આવે છે એ જગ્યા ઉપર પણ આજ તક કોઈ બહેન દીકરીઓને આ લોકોએ ન્યાય અપાયો નથી. લવ જેહાદ એક ખૂબ ગંભીર બાબત છે. કોઈ પણ મા બેન દીકરી જોડે નામ બદલીને અને પ્રેમ જાલમાં ફસાવીને અને એમનો દુરુપયોગ કરવો, એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. પરંતુ અમે સાથે સાથે રાજ્ય સરકારને અપીલ બી કરીએ છીએ કે આપ જે કાયદા કાનૂન બનાવજો, જે લવ જેહાદની વાત કરો છો અને પાછલા દિવસોમાં જે અન્ય વાત કરી છે એ વાત પર મક્કમ રહીને અને સાચા અર્થમાં કાયદા વ્યવસ્થા ગુજરાતમાં જ છે એનું એક ઉત્તમ ઉદાહરણ તો પૂરું પાડો, જેનાથી ગુજરાત રાજ્યની બહેનોને ક્યાંક ને ક્યાંક પોતે સેફ સ્ટેટમાં રહીએ જેવું ફીલ થાય. મારાથી પ્રેમ હોય તો તમે આગળ વધો, એવી વસ્તુમાં વાંધો નથી, પણ જ્યારે મુસ્લિમ છોકરો કોઈ હિન્દુનું નામ ધારણ કરીને, ચાંદલો કરીને, ટીકો કરીને કોઈ હિન્દુ છોકરીને ફસાવવાનો પ્રયત્ન કરે છે એ ખોટું છે અને એનો અમે પણ વિરોધ કરીએ છીએ. પણ હર્ષ સંઘવી સાહેબ ખાલી વાતો કરે છે. મારા નાનો છોકરો છે એને પણ હવે તો મોડે થઈ ગયું છે કે હમણાં આ અંકલ આયા ને હવે એવું બોલશે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. જી બિલકુલ. હવે આપણી સાથે બીજા ભાઈ છે, તેમની સાથે વાત. બિલકુલ સર, શું કહેવા માંગશો? ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું, સાચા પ્રેમ જે કરનારા છે તેમને હેરાનગતિ નહીં કરવાનો, લવ જેહાદને લઈને તેમનું આ નિવેદન છે. સૌ પ્રથમ તો આજે લવ જેહાદનો મુદ્દો ગૃહમંત્રી નવા નાયબ મુખ્યમંત્રી બન્યા પછી સીધો આ બોલી રહ્યા છે, તો ગુજરાતની અંદર બીજા ઘણા બધા પ્રશ્નો છે. ખાલી ખોટું આ એક ધાર્મિક વાતાવરણ બનાવવાનો પ્રયત્ન ગૃહમંત્રી કરી રહ્યા એવું લાગી રહ્યું છે. મારું એમને વિનંતી છે કે તેઓ હવે ગૃહમંત્રીથી ઉપમુખ્યમંત્રી બન્યા છે, તો એમના ગુજરાતના સુરક્ષા માટે કામગીરી કરવી જોઈએ ને આવા કોઈ ઘટનાઓ ના ઘટે એમના માટે તકેદારી રાખવી જોઈએ. એ સાથે ભ્રષ્ટાચાર, ગેરકાનૂની વહીવટ, દારૂબંધી જેવા મુદ્દાઓ છે એ બી બહુ મહત્વના છે. આ ફક્ત ને ફક્ત ગુજરાતની જનતાને એક ધાર્મિક રૂપ આપવાનો પ્રયત્ન કરવાનો હવે બંધ કરે. ચોક્કસ. એટલે જોઈ શકાય કે જે પ્રમાણે લવ જેહાદના જે મુદ્દા ઉપર ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે, તમામ જે મહાનુભાવો છે તેમનું માનવું સ્પષ્ટ છે કે લવ જેહાદનો તેમનો વિરોધ છે, પણ જે પ્રમાણે કાયદાની અમલવારી થવી જોઈએ તે ગુજરાતમાં જોવા નથી મળતી. અનેકો એવા મુદ્દા છે, પ્રાણ પ્રશ્નો છે, તેને લઈને પણ તેમને રજૂઆત કરવી જોઈએ. પોલિટિકલ સ્ટેટમેન્ટ કે કોઈ લિવરેજ લેવા માટે સ્ટેટમેન્ટ આપવું ના જોઈએ, સહાનુભૂતિ લેવા માટેનું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ તેવું પણ તેમનું માનવું છે. એટલે સ્પષ્ટપણે વડોદરાની જનતા હવે મિશ્ર પ્રતિસાદ આપ્યો છે આ મામલે. કેમેરામેન મિલિન મહેલે સાથે સત્યમ નેવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. તો હવે આ જ મુદ્દા પર ભિલોડાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સાંઘવી દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેમનું પ્રેમનું વિરોધ નથી, પરંતુ પ્રેમના નામ ઉપર ખોટી રીતે જે સોશિયલ મીડિયા ઉપર યુવકો દ્વારા જે યુવતીઓને ફસાવવામાં આવે છે, જેમનો લવ જિહાદના નામે ખસેડવામાં આવે છે, તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આપનું શું કહેવું છે એ મુદ્દે? આ મુદ્દે એમ જોવા જઈએ તો જે પ્રેમ સંબંધ કરતા હોય અલગ અલગ જાતિ અને ધર્મના લોકો, એના માટે એમનો વિરોધ નથી. અને આપણે જોઈ પણ રહ્યા છીએ કે મોટા મોટા લોકો, નેતાઓ હોય, ફિલ્મ સ્ટારો હોય, ઉદ્યોગપતિઓ હોય, તો એમના દીકરા દીકરીઓના લગ્ન યા પ્રેમ સંબંધ કરતા જ હોય છે. એ લોકો માટે અને એવો જે સંબંધ રાખતા હોય છે એના માટે મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીનો વિરોધ નથી. પણ જે યુવાનો ફેક આઈડી બનાવીને, ખોટા નામ લખીને, યુવતીઓને ફસાવીને એમના જોડે ખોટા કાર્યો કરાવતા હોય છે, યા તો એમના ધર્મ પરિવર્તન કરાવવા માટે દબાણ કરતા હોય છે, યા તો એમનું પરિવારનું આર્થિક શોષણ કરતા હોય છે. એ લોકો માટે જે આ નિર્ણય છે એ એક સારો અને કડક નિર્ણય છે. અને બીજું જોવા જઈએ તો જ્યારે આવા બનાવો બનતા હોય છે, એ બનાવો આપણે અવારનવાર ન્યૂઝ ચેનલો અને મીડિયા દ્વારા આપણે જાણતા પણ હોઈએ છીએ. એટલે એ ન્યાય માટે એ દીકરીઓને જ્યારે ન્યાયપાલિકાની જરૂર પડતી હોય છે, એ એક બહુ ખરાબ વસ્તુ છે. અને એની અંદર જો જોવા જઈએ તો આ જે એક નિર્ણય છે એમાં કડક અમલવારી થવી જોઈએ, જેથી કરીને અલગ અલગ જાતિ ધર્મના દીકરીઓ અને દીકરાઓનું ભવિષ્ય સુધરશે. અને ખાસ કરીને જો જોવા જઈએ તો આવી જે બાબતો બહાર નથી આવતી એક ડર જવાના લીધે, એટલે આવી બાબતો માટે એક ખાસ મોનિટરિંગ કરી અને પોલીસ વિભાગે પણ આમાં ગંભીરતા લેવી જોઈએ એવું અમારું માનવું છે. આપનું શું કહેવું છે આ મુદ્દે? સૌથી પહેલા તો દિવાળીની હર્ષ સંઘવી સાહેબને શુભકામના અને નવા વર્ષની પણ નૂતન વર્ષ અભિનંદન. જે માન્ય ગૃહમંત્રીએ જે ગુજરાતભરની અંદર જે આ મુદ્દો જે ઉઠાવ્યો છે એ આખા ભારતમાં ઉઠે અને જે હિન્દુ સમાજની જે દીકરીઓને જે સોશિયલ મીડિયા દ્વારા જે ફસાવવામાં આવે છે નામ બદલીને, અને એ દીકરીઓ, હિન્દુ સમાજની દીકરીઓ ફસાઈ ના જાય, અને એના માટે જે હર્ષ સંઘવી સાહેબે જે મુદ્દો ઉઠાવ્યો છે એ એકદમ આવકારવા લાયક છે. અને બીજું કે માને સરકારશ્રીને પણ જણાવવાનું કે સોશિયલ મીડિયા ઉપર પૂરેપૂરી લગામ લગાવવામાં આવે અને આ મુદ્દો આખા ભારતમાં પ્રસ્થાપિત થાય. આ ગુજરાતના જે ગૃહમંત્રીએ જે નિવેદન કર્યું છે એ બાબતે હું હર્ષ સંઘવી સાહેબને ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. આપનું શું કહેવું છે લવ જિહાદને લઈને? જય સીતારામ. લવ જેહાદ મુદ્દે સૌ પ્રથમ તો હું હર્ષભાઈ સંઘવી સાહેબને અભિનંદન આપું છું કે તેમણે પ્રજાની વેદના, એવા પરિવારોની વેદના, એવી દુખિયારી દીકરીઓની વેદના માટે એમણે આ કાયદો બનાવ્યો છે. આ કાયદો 5.5 કરોડ ગુજરાતીઓ માટે નથી, પણ એવા પરિવારો માટે છે કે જેમણે આ વેદના અનુભવી છે. આજે એ દીકરી અમારી બહેન છે, અમારી દીકરી છે, અમારું નાગરિક છે. કોઈ એમ કહેતું હોય કે આ પાર્ટી ઉપર જો કોઈ લાવે તો હું તદ્દન એ વાતને વખોડું છું. હર્ષભાઈ સંઘવી સાહેબે પ્રજાની પ્રશ્નોને વાચા આપી છે, અને એટલા સાથે સાથે જે વેદના અનુભવી છે એના માટે એમનો કાયદો બનાવ્યો છે. કાયદાનું પાલન ચોક્કસ કરવું જોઈએ, પણ સાથે સાથે એક વિનંતી હું ચોક્કસ કહીશ કે જે સંમતિની અંદર વાલીઓની જે માતા પિતાની સહી આવે છે એ પણ એક કાયદો ચોક્કસ બનાવે. આ ષડયંત્ર છે. આ સંસ્કૃતિને ખતમ કરવા માટે એક પ્રી પ્લાનિંગ પ્લાન છે. આ ભારત વર્ષની અંદર એવી પણ રાજ્યો છે કે જ્યાં એમને ભૂગોળ ડેમોગ્રાફી બદલી છે. પશ્ચિમ બંગાળ હોય, ઝારખંડ હોય, છત્તીસગઢ હોય, એવા રાજ્યોની અંદર આખું એક પ્રકારનું એના માટે પૈસા આપવામાં આવે છે અને એના દ્વારા એ ડેમોગ્રાફી બદલવાનું એક પ્લાનિંગ છે. આ બાબતે હું ચોક્કસ કહીશ કે કોઈ એમ કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટી વિરોધી છે, નહીં. ભારતીય જનતા પાર્ટી આદરણીય આપણા રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ કલામને પણ બેસાડી શકે છે, અને પાકિસ્તાન જ્યારે અવળચંડાઈ કરે ત્યારે કર્નલ સોફિયા કુરેશી જેવી આપણી દીકરી એ ગૌરવભેર એની પર હુમલો પણ કરાવે છે. એ બધા જ એ સમાજના હતા, પણ સાથે રહેવું
અને હળીમળીને રહેવું. પણ જો એની અંદર કાયદાનું ઉલ્લંઘન કરી અને એમનો દુરુપયોગ કરવામાં આવશે તો એનો ચોક્કસ વિરોધ થશે, કાયદાની રીતે એનો અમલ કરવામાં આવશે. અને હર્ષભાઈ સંઘવી સાહેબને દિવાળીના શુભ તહેવારની અંદર જે એમણે દીકરીઓની પ્રશ્નની આ વાલીઓની વેદનાની વાચા આપી છે એ બદલ હું ચોક્કસ અભિનંદનને પાત્ર છે, અભિનંદન પાઠવું છું. આપનું શું કેવું છે લવ જેહાદને લઈને? માનનીય નાયબ મુખ્યપ્રધાનના વિષય ઉપર હું કહીશ કે આ લવ જેહાદ મુદ્દો છે તે લવ જેહાદ નહીં પણ એક આંતરરાષ્ટ્રીય ડેમોગ્રાફી વધારવા માટેનો એક મુદ્દો છે. અને આ મુદ્દા ઉપર જે નાયબ મુખ્યમંત્રી જે નિવેદન આપ્યું છે એ ખૂબ બિરદાવવા લાયક મુદ્દો છે. જી ચોક્કસથી આ હતા ભિલોડાના નાગરિકો જેમનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે નાયબ મુખ્યમંત્રી હર્ષ સાંઘવી દ્વારા જે જણાવવામાં આવ્યું છે કે પ્રેમનું તે વિરોધ નથી કરતા, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વિધર્મીય યુવકો દ્વારા સોશિયલ મીડિયા ઉપર તેમના અલગ અલગ જે એકાઉન્ટો બનાવવામાં આવે છે, ફેક એકાઉન્ટો હોય છે, તેમાં નામ અને અટક જે ફેક બનાવી હોય છે અને ત્યારબાદ જે છોકરીઓને પ્રેમના જાળમાં ઘુસેડતા હોય છે અને ત્યારબાદ તેમને જાતિ પરિવર્તન માટે દબાણ પણ કરતા હોય છે. તેના કારણે ક્યાંક ને ક્યાંક જે એના ઉપર મોટું જે આ જે કહી શકાય કે હર્ષ સાંઘવી દ્વારા જે કહેવામાં આવ્યું છે કે પ્રેમનો વિરોધ નથી, પરંતુ જે પ્રેમના નામ ઉપર ષડયંત્ર રચનારા છે તેમના ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવું પણ લોકો કહી રહ્યા છે. રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, ભિલોડા. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.